વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાની તૈયારીમાં લાગી ગઈ છે, પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। પરંતુ આ પ્રચાર પ્રસાર દરમિયાન નાગરિકો પોતાના રોષનો ટોપલો ઠાલવતા હોય તેવી ઘટનાઓ અનેકવાર સામે આવી રહી છે। નાગરિકો કહી રહ્યા છે, કેટલીક સોસાયટીમાં બોર્ડ લાગી રહ્યા છે કે અમારા નગરમાં, અમારી સોસાયટીમાં આ પાર્ટીને પ્રવેશ નહીં આપીએ, આ પાર્ટીએ વોટ માંગવા આવવું નહીં। વધુ એક ઘટના વોર્ડ નંબર 2 સમા વિસ્તાર એકતાનગરથી સામે આવી છે કે જ્યાં રહીશોને પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહેતા સોસાયટી બહાર બોર્ડ લગાવ્યા છે કે પાણી નહીં તો વોટ નહીં, રોડ રસ્તા નહીં તો વોટ નહીં। સ્થાનિકો રોડ રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત છે। પીવાનું પાણી ગટરમાં મિક્સ થઈને આવતું હોય, જેને લઈને પાણી ગંદુ આવી રહ્યું છે। ત્યારે સ્થાનિકો આ પોસ્ટર લગાવીને વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે અમારા એકતાનગરને તો ભાજપના કાઉન્સિલરે દત્તક લીધેલું છે, તેમ છતાં અમારું નગર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ત્યારે આ મામલે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ વખતે ના ભાજપ, ના આપ, ના કોંગ્રેસ કોઈએ પણ આ સોસાયટીમાં વોટ માંગવા માટે આવવું નહીં। સ્થાનિકોએ પોસ્ટર લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી। પૂર આવ્યું હતું, અઠવાડિયા 10 દિવસ પાણી અમારા ઘરમાં ભરાઈ રહ્યું, ત્યારે ના ભાજપ વાળા કોઈ આવ્યું, ના કોંગ્રેસ વાળા આવ્યા કે ના આમ આદમી પાર્ટી, કોઈ એટલે કોઈ જ નહીં। ના પાણીની સુવિધા, ના જમવાની સુવિધા। બીજી વસ્તુ કે આ રોડ એક વર્ષથી ખોદીને રાખ્યો છે, રોડની જેટલું સુવિધા થઈ નથી અને ઠીંગરા ખાલી મારેલા છે, તમે જોઈ શકો છો। અને ગટર લાઈન અને પાણીની લાઈન એ બે મિક્સ પાણી આવે છે। તો આ પાણી અમે ભાજપ સરકારની જે બી કોર્પોરેશનવાળા છે એમને અમે લોકોએ પીવડીએ, જે અમે પીએ છીએ। એટલે કોઈ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી કોઈ અમારા એકતાનગરમાં પ્રવેશ કરવો નહીં। વોર્ડ નંબર 2 ચૂંટણી બહિષ્કારનું મેઇન કારણ છે કે ભાઈ અમારા પડતા પ્રશ્નો છે, જે પાણીના છે, રસ્તાના છે, ગટરના છે, એ પ્રોબ્લેમ સોલ્વ થતા નથી। અમારે કોર્પોરેટરે વારંવાર ફોન કરવા છતાં એ લોકોએ ડાફેર મારવા આવતા નથી, અહીં આગળ સુદ્ધા કોઈ કાળજી રાખતા નહીં। વચ્ચે બી ડેન્ગ્યુના કેસ થયા હતા એકતાનગરની અંદર, જેમાં 1-2 બાળકના મોત બી થયા હતા। એના લીધે આખું તંત્ર દોડતું અહીં આવી ગયું હતું। ત્યારે એટલે જ્યારે બી કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે જ એ લોકો દોડતા આવે છે, એના વગર ડાફેર મારવા આવતા નથી। ભાજપના અમુક કોર્પોરેટે આ એકતાનગર દત્તક લીધેલું છે, દત્તક ખાલી નામનું લીધું છે, ડાફેર કશું કામ કર્યું નથી। દત્તક ખાલી કાગળ પર દત્તક લીધેલું છે। કોઈ કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ શું, કશું કહેતા જ્યારે બી કશું કહીએ છીએ કાગળ પર આ અરજી આપેલી છે, અમે ઉપર થશે કામ, જ્યારે થશે ત્યારે બધું થશે, પણ કશું જવાબ આપતા નથી એ લોકો। ના, આ જે બોર્ડ માર્યું છે એકતાનગરના તમામ રહીશો ભેગા થઈને જે બોર્ડ મારેલું છે, ચૂંટણી બહિષ્કારનો કાર્યક્રમ રાખેલો છે, એમાં કોઈ પક્ષે પણ ઘૂસવા દેવામાં આવશે નહીં। અહીંયા આગળ કારણ એ જ છે કે અમારા પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। પાણી પણ ભરાઈ જાય છે, ગંદકી થાય છે, બરાબર, એના લીધે બીમારી પણ વધે છે। વચ્ચે ગંદુ પાણી આવતું હતું, મોસ્ટ ઓફ લગભગ 50-60 લોકો બીમાર હતા અને હોસ્પિટલમાં હતા, એનો બી તાજે એમને ખબર છે। અને લાસ્ટમાં કોર્પોરેટરે ચલ માન લો કે કોઈ કોર્પોરેટર દત્તક લીધું હોય, કામ વ્યવસ્થિત બનાય, એ પણ અત્યારે થોડોક પેજ જો એ દેખાય છે તમને, દેખાડો પેચઅપ મારીને અત્યારે બસ વ્યવસ્થિત રસ્તા કોઈ પણ નહીં, બસ દરેક કોઈ બી સત્તા કોર્પોરેટર કામ કોણ કરે? વિપક્ષ તો કરે ને કામ, સત્તા પક્ષ જ કામ કરે ને, તો સત્તા પક્ષ જ ધ્યાન નથી આપતું તો। અને એવું નથી, કોઈ પણ બહિષ્કાર એટલા માટે કરો છે કે કામ પૂરા કરો ને, તમે જે વાદા કરો છો વાદા નિભાવો ને। અમે જે અમને લાગશે, અમારા સોસાયટીના પ્રમુખ છે, અમે બધા ભેગા થઈને વાત કરીશું કે અમારું કામ થશે। વોટ આપવો તો બધાનો અધિકાર જ છે, એ કોઈ છીનવી નહીં શકતું, બરાબર, એ તો અમે વોટ તો આપીશું જ, પણ અમારા કામ પહેલાં પૂરા થવા જોઈએ। કારણ કે આ વસ્તુ દેખો, સાંસદ સભ્યથી માંડીને બધા તમે જોઈ શકો છો, દરેકને કોર્પોરેટર, સાંસદ સભ્ય, બધાને ધારાસભ્ય, બધાને લેટર આપી ચૂક્યા છે અમે।